ત્યારે છોકરી તો ખેતીનું નામ પડે કે મોઢા ફેરવી જાય મારા વાલા પસાવ વીઘા જમીન હોય તો નાતરા ને થતા એ કે સરકારી નોકરી છે કંપનીમાં પાવે ટેસ્ટ કરી આવે કે ભાઈ કંપનીમાં દેવીને તો સરકાર થોડી બધાને નોકરી દેવાની છે। આ મોટી સમસ્યા છે અને આમાં સરકાર સિવાય યુવાનોને રોજગાર મળે, પશુપાલનનો ધંધો અને ખેતીવાડી બંને જળવાઈ રહે તો લોકો સહી ગામડામાં ટકી રહે ને શહેરવાળા શહેરમાં ટકી રહેશે, લોકોનું સ્થળાંતર અટકી જાય, આપણું એમ કહેવાનું છે। જનતાને અને ગુજરાતની જનતાને પણ એમ કહેવા માંગીએ છીએ કે ખેડૂતોનો તમે વિરોધ કરોમાં મહેરબાની કરીને, અમે તો ખેડૂત અમારા બાપ દાદા મરી ગયા ખેતી કરીને, અમારે હજી પરિવાર પર ખેતી કરે એટલે બાજરાના થોડાક ભાવ હતા તો કે અમારે કેમ ખાવું, તમે હારી હોટલમાં ખાવા જાઓ તો 500 રૂપિયાની ડીશ ખાવ, એક રોટલી 20 રૂપિયાની ખાઈ ન્યાયને વાંધો નતો, પણ એક મણ 500 રૂપિયાના ઘઉં લેવા પડે તો કે અમે મરી ગયા, અમારું બજેટ શું થઈ ગયું, તમારું તો બજેટ શું થઈ ગયું, આનું આખું કુટુંબ શું થઈ ગયું, એનું હું તો સરકારશ્રીએ આ જાહેર જનતાએ પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને એ ખેતીવાડીમાં ટકી રહે એના માટે એને જાગૃત કરવા જોઈએ ને એને સપોર્ટ નહીં કરે તો આવનારી ભવિષ્યમાં અન્ન છે એને દાંતને બહીને વેરશે જે આ ધન હોય પણ અન્ન નહીં હોય મારા વાલા, અને ખેતી કરે ને એ બિચારા ગામડે ગામડે ખટારા ભરાય એટલે વાંઢા બેઠા કોઈ દીકરી દેતું ને। પ્રજાને તમારા ટીવીના માધ્યમથી હું કહેવા માંગુ, ભારતની જનતાને ને ગુજરાતની જનતાને અમે કોઈનો વિરોધ કરવા નથી માંગતા, પણ આ પ્રજા છે એને રેડ શિફ્ટના બૂટ મોંઘા નથી પડતા, એને એપલનો મોબાઈલ નથી મોંઘો પડતો, એને વીઆઈપી કપડાં નથી મોંઘા પડતા, એને ઘઉં મોંઘા પડે, એને બાજરો મોંઘો પડે, એને તેલ મોંઘું પડે, એને ટમેટા મોંઘા પડે, તો આ બળદુને હું દહેડા જ કરવાનું છે, આને એના બાળકોનું ભવિષ્ય આને પણ બનાવવું ને, એને પણ એના બાળકોને ઉજળું ભવિષ્ય બનાવી એને ભણાવવા સારી સ્કૂલોમાં મોકલવા, તો હું આને ખેતી કરીને એમાં દહેડા કરે, તમે મફતનું ખાઈને મોજ કર્યા કરો તો આનાથી દેશનું ભવિષ્ય થવાનું નથી। સબકા સાથ સબકા વિકાસ, બધા સાથે મળીને શ્રમજીવીઓ, ખેડૂતો, નોકરિયાતો કે બિઝનેસમેનો બધા સાથે મળીને સહિયારો પુરુષાર્થ કરશે ત્યારે જ આ દેશનું ભવિષ્ય ઉજળું બનશે અને મોદી સાહેબના સપનાનો આ ભારત સાકાર થશે। અત્યારે તો સરકારશ્રીની યોજનાઓ ઘણી બધી છે અને એના લાભો અમારા ગામડા સુધી પહોંચ્યા છે એવું કંઈ નથી। સરકાર પહેલાં તો સરપંચ બિચારો થતો તો ઘરને પૈસે કૂવા ગાળતો, અત્યારે તો સરકાર છે નાણાં પંચ પુષ્કળ આપે છે, એક્ટિવિટીમાં પૈસા આપે છે, આયોજનમાં પૈસા આપે છે અને સરપંચો કામ પણ સારામાં સારા કરે છે। અમારા ગામમાં 100% ગટર યોજના થઈ ગઈ છે, રોડના કામ થઈ ગયા છે, પણ હું એમ માનું કે નાના મોટા ગામ હોય, બે ગામની નાના આરોગ્ય કેન્દ્રો આપી દે તો લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે અને પશુ દવાખાનાની ખાસ જરૂર છે, કારણ કે અમારા કોડીના હવે ખેતીવાડી છે એ ટૂંકી થતી ગઈ, વાયુ ડિવાઈડ થાય એટલે બધાને 5-5 વીઘા જમીન આવે અને ખેતીવાડી ટૂંકી થતી ગઈ એટલે લોકો પશુપાલન ઉપર વહી ગયા। તો પશુપાલનનો ધંધો એવો છે કે એને વેટરનરી ડૉક્ટર જોઈએ, સારો ખોરાક માટે એને પશુપાલન માટે સારો ભૂસો જોઈએ, સારો કપાસિયા ખોળ જોઈએ, તો અત્યારે આ એક દૂધનો ફેટ વધે કે આ કપાસિયા ખોળમાં 100 રૂપિયા વધે અને એ પણ એવું કેમિકલ નાખે કે ભેહું છે એ બિચારી પાણી પીને મરી જાય અને ક્યાંક તો એને કુદરતી પ્રોબ્લેમ થાય, આહ નીકળવાનો દેશી ભાષામાં કહીએ ને કે આહ નીકળે અને પાછા એ ફરી જાય છે, રહેતા નથી। એટલે આ ભેળસેળિયા ખાણ, ભેળસેળિયા ભૂસો પશુધન પણ નષ્ટ થાય અને આવનારી ભાવિ પેઢી પણ માઈ કાંગલી થાય આ ભેળસેળ નહીં અટકાવે તો। ડુપ્લિકેટ દૂધ આ દેશમાં એટલું બધું બને છે, ગુજરાતમાં દૂધ એટલું બધું ડુપ્લિકેટ બને છે કે જો એ દૂધ બંધ કરી દેવામાં આવે તો 100 રૂપિયા પર લીટર આ દૂધ મળે એમ નથી, કારણ કે મૂળ પશુ હવે ખેતી છોડી અને સાઈડ બિઝનેસ કરે છે। કોડીનાર શહેર નજીકમાં હોય તો નાની એવી ચાની કેન્ટીન માંડી દે છે, કોઈ વેલ્ડિંગનું કરે છે, કોઈ ઇલેક્ટ્રિકનું કરે છે, ઘરના 2-3 સભ્યો હોય તો 2 સભ્યો છે એ બારોબાર નીકળી જાય છે અને પોતાના સાઈડ બિઝનેસમાં અને એના કારણે એના રોજગાર હાલે છે ને મોદી સાહેબની ઓનલાઈન ભરતીને હિસાબે ગામડાના ઘર સુધી નોકરી પૂગી એટલે બિચારાના એમાં રોટલા નીકળે, બાકી પેઢીયું ઢળીને મરી ગયું, 2 પાંદડે બોડી થઈ ને। આ તો કોડીનાર બાજુમાં છે એટલે લોકો કામ કરવા વયા જાય, કોઈ ઇલેક્ટ્રિકનું કરે, કોઈ વેલ્ડિંગનું કરે, કોઈ ફ્રીજનું રિપેર કરે, કોઈ સાની કેન્ટીન માંડીને બે ધંધા બદલાવી નાખ્યા। જે વર્ષો પુરાણા ધંધા હતા બાપ દાદાના ખેતીવાડીના કે ઉત્તમમાં ખેતીના નફેટની નોકરી, એ બધું બદલી ગયું સાહેબ।